અલા છોકરા બટી થોડુંક પાણી લાવજે. વાણી આપણું રબા તમે તાર બોલો. અલા નખો દે વાણી ને થોડુંક પાણી લાવ, પાણી સાથી બળે છે. નક કાપતા કાપતા ચમચમ પાણી પીશો પણ નક કટર વાગ છે. અલા તારું થાય. એ કાકા હા શું થયું? અલા પાણી મગાવરો ચારનો આ શોય કવાલી કરેરો છે. પાણી પીવું છે? ઓએ પાણી ભરતાય સતુરા પાણી પીવું છે બાને. પણ કાકા આટલી ઉંમરે તો રાણી ચાથી લાવી, હવે તો મરવા પડ્યા છે બા. ખતમ. પાણી પાણી થેલી લઈ આવ. પાણીનો લોટો ભરતાય, લોટો પાણીનો. અલ્યા એ સેવા કરો મારી સેવા, મને થોડોક આમ ઠીક નહીં એ હવે. કાકા હા સેવા તો હું ઘણી કરું, પણ મારે તો હવે 17 મહિના કામ હોય ક્ષેત્રમાં. હવે હું આય રહું તો પછી કેવી રીતે હું હોય કામ કરું ક્ષેત્રમાં? તો શું સાંખલો સેવા કરે એમ નથી ભાતો, તડકે હોગાડ્યો છે. આવડો છે ઓલો મોટો કળશિયો તો ભાજો પર પાડે, પગ મેલ્યો તો માથે. હે આરે તો પણ ભરીને લાવો તો. ભે પાવાની નથી. પાણી પાણી. અલ્યા ચાર મરી દઈશ તાર પાણી લાવશો. કાકા મેલ્યો છે ભરવા, આવે સતુરો ભરે. ચાર નો જોશે પણ અલ્યા આવે આવે કાકા. હાથ કે અને આવે. એટલે શું થાય છે કાકા તમને? એ મને છાતીમાં દુખાવો થાયરો છે. હા તો હમણાં પાણી પીવું એટલે રેડી થઈ જાય. હે? હા રેડી લો. લાવ્યો કે ને? લાયો લાયો લો. એમ તો છોકરો હોશિયાર છે, એ તો અમુક પેલા લોસા મારી દે છે. પીવાનું નથી, મોઢું ધોવાનું છે. હોલમાંથી ભરી લાયો. અલા પીવાનું જોવે છે. માટલામાંથી ભરતા પીવાનું જા. આ થોડુંક મોઢું ન ખાય મારું. માર માન કહું? હે માર માન બોલાવો. ખખડેરો છે, ખખડેરો છે. શું ખાયું લાવ્યો? શું કહો બા? લા પાણી તને ચાર નો લેવા મેલ્યો છે. વાણી આપણું રો બોલો તો ખરી. કાકા લે કાકા પાણી પીઓ. ભાઈ ઓય હો 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 હો. એ કાકા હા એ હા હું શું કહું કે મારે તો તમારી પાસે રહેવું પડશે હો. હા આને તમે 50 વાર પાણીનું કીધું, એક વાર પાણીનો લોટો ના ભરી આલે તમને મારી નાખશે આ રોય. એને તું ખેતર નો મેલ, તું માર પાસે રે. તું ખેતરમાં જઈને કામ કર, તારું કામ જ નથી. જા કાકા પાસે. સાર વાટવા દઉં? સાર વાટવા નથી જાવ, ખેતરમાં પાણી વાળવાનું છે. પાણી પીવું તમારે? રામ 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 રામ. ભગત ઓય આવ. શાંતિ છે? ઓય હું શું કહું છું, હા હેડો ને મારા ભેગા ક્યાં જાવ? આપણે કમશીજી ની જાતામાં. હેડો લ્યો. આમે તમે નવરાશો ને મારે હથવારો થઈ જાય. ઓય હેડો. હેડ. હે હા કઈ હેડ નું જાવ છે? કોઈ માદું છે અહીંયા? ના ના કોઈ માદું નથી, હેડ નું જાઉં ખાલી મળીને વળતા. હા ના હેડો. હેડો. બાબા હે બાબા. કાકા તમને કહી જો છું, મને ભભો નહીં કરવાનું. મારું નામ બબો છે. અલ્યા મને ખબર છે બબોદ કુહરો, હું કઈ આંધળો નથી. હા તો જભો તો પહેરો છે મેં. શું કરવાનું ભગત, હું તો કંટાળી ગયો. સાંભળતો નથી કે નથી, કઈ ઓધું નોધું રૂજું કરે છે બધું. પણ હવે તાર શું કરશે કે? હેડ આપણે કમશીજી ની જાવું છે. ચો રમવું છે. અલ્યા કમશીજી ની જાવું છે, કમશીજી. હા તો રાયડા ચંપાળો છો કે કેમ? બેરો નથી હું. લ્યો કે બેરો નથી. હેડ અને બાલ કપાય બાલ. હવે ટાઈલ કોણ તમારો બા કરાવે? અલ્યા પણ હે હું શું કહું? હા પણ આ બબાને ભેગો લીધો તો એમલા સતુરો અહીંયા આરા જેવો જ છે. અલ્યા પણ તારે મને ખબર છે એટલે તારે અહીંયા મેલવા જાવું છે. ભલે ને બે બેરા બેરા હામા હામા માથાકૂટ કરે રાખે. દાવ પડશે. હોજ ને. હેડો. હેડો. ખોટું મશીન નું પૂછવરાયું તો ભણવાનું તે શું કીધું? 35,000. અરે આના વાહે 35 ખર્ચાય. ના એના કરતા શેની છત્રી? હેડ દી. એટલે આ શું કરે? કાંઈ ને ખાલી ઊભો તો. તો હેડ કમસીબાની જાતા હો. ચમ કમસીબાની શું કામ છે તારે? એટલે આ પૈસા મેં આલ્યા તા લેવા દાવા. છે ને એટલે ઉછીના આલ્યા તા 3-4 મહિનાથી બકાવેરા છે, ઘરે તો હોતા નથી. અને એનો બેરો છોકરો હોય છે હા. તો ચિયો માથાકૂટ કરે એના જોડે. એટલે તારા પૈસા તને નહીં હાલતા? હોય અલ્યા હેડ તું મને હંગાત લઈ જા. ખાલી તારા પૈસા શું ના હાલે? હમણાં બેરાને ને કમછાને ને બધાને કર્મજી ના હાલું. એટલે બકાય કરે છે ઘરે. તું હેડ ખાલી મારી હંગાત હેડ. એમ હા હેડ તારા પૈસા લેવડાવું. સારું હેડ. સતુરા સાર નાખતા હું સાર લેવા નહીં જાવનો કાકા, કૂતરું કઈ રહી સાર નાખતા સાર.
શેણ વાટવી છે કશું કરું નથી બે સાનો માનો આ રી બે તમે નાત પાડી કે ના છોડતો આ છોકરા બટી થોડોક બેઠો કરી દે હવે મારામ દુખાવા થાયરો છે ટેકો રાખતી પડી ના જો એકો લાંબો છે અલા એકો નહીં તો તું બોલ બોલ ના કર સાનો માનો બેહી રે શું સાવો કર્યો બે અરે દખ નતું ડૂબું હોર્યું રાડ ભેગો કુકુ આવ્યો કાંઈ નહીં બા કશું નહીં કાકા આવો બચ્યું આવો કમસીબા પૈસા નહીં હાલવાના આવો રામ 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 જ છે એટલે કમજીબા તમારે એના પૈસા નથી હાલવાના પૈસા હાલવાના છે ભયા પણ તમે જોવો તો ખરી આ મારો કાકો મરવા પડ્યો છે મારે દવાખાને લઈ જાવો છે 1 રૂપિયો નથી મારી પાસે તમને શરમ આવે છે કે નહીં માર બા તો જીવતા છો ને તમે આ છે મોરથી આયા છો મહિને ખાવા કેટલાક ને ખવડાવવું પડશે મારે એટલે મહિને નથી આયા ઉઘરાણી આયા છે ઉઘરાણીએ તરગણિયામાંથી આયા છો તરગણીએ ને પૈસા લેવા આયા છે પૈસા સપટી તો વગાડે રામને આવડે છે વગાડતા એટલે આ શું કરવું હવે આનું કંટાળો આવે આના જોડે તો એટલે ભયા આના જોડે તું માથાકૂટ મૂટી અને કાકા જોડે જો હેજ મારી વાત સાંભળો હા માર બાજી જીવતા છે એટલે તમારે મળવાની જરૂર નથી બરાબર છે એ તો અમે અસલ હાસ આવે છે તમે તમારું કામ કરો તારું કામ નહીં અમે તાર કાકા જોડે જા એ કાળા કર નહીં જાવ નો કાળા ના કોઈ લેવા દેવા નહીં કાળાની વાત નથી લે બાપા આયા ગાય થઈ જા ભૂલ થઈ જી અમે તારા ઘરે આયા અમે નેકળા અહીંથી હું શું કામ નીકળું તમે નીકળો હું તો મારા ઘરે છું હા ભાઈ તું તારા ઘરે દે નકે અમે જો પૈસા લે નકે તારા ઘરના ધણી થઈ જાશે એટલે મળીને તો મર્યાના 2 વર્ષ એટલે મણીની વાત નથી બાપા ભૂલ થઈ ગઈ હવે એ નેકલ હેડ નથી કામ એ મોરથી રોઈશ ના હો માર બા જીવતા છે તને કઈ જુરો પાછો હેડતી ભાઈ નહીં રહેવું પૈસા પાછા લઈ દાશે ને કાકો અમે માદા છે એટલે પાછા લઈ દાશે પૈસા હારું તું કરી જા આમાં ને આ ટસકાઉટ ભાદરા પાછા ધારીના હેડતી ટણીને કરવાની પાછો કઈ દાદા થઈ જાવ તું એક તો માર બા પાછા માદા છે ને પાછા અંથા માથાકૂટ કરવા આવે હે હું શું કહું હા આપણે હટ પાછા આવશે મારે હાથે વાયક છે ને એટલે ભજનમાં જવું પડશે અલ્યા બાઈક જોતું હોય તો મારા ધ્યાનમાં જ છે ઓટો કન્સલ્ટ વાળો અલ્યા બાયક ને વાયક ની વાત છે ભજન નું વાયક આ તો બાઈક તો લઈ આલું ને હું એમ કહું છું અલ્યા પણ આપણા પાસે છે પૈસા છે બાયક નથી લાવવાનું વાયક ની વાત છે આ તો પણ ભજન નું વાયક ની વાત છે એટલે બાઈક બાયક ની વાત નહીં હેડતું ભગત આ તો માથા ચડાવશે બગડ્યું છે બાઈક એટલે અહીંયા ના જાતા ધીવ ધી અમને પૈસા નહીં હાલે તમને નહીં હાલે હે હોવે શું પૈસા નહીં હાલે અમને નથી હાલે તમને ચાથી હાલશે હવે અલ્યા હરિયા તો મેં ગણેલા છે મર્ડર કેસમાં 3 વાર એટલે હરિયાને પૈસાની વાત કરું છું હું હે પૈસાની વાત કરું રૂપિયા હવે સેપિયત મને ઈચ્છા પણ મુકા આખા ગામમાં કેતો નથી રેડી એટલે સેપિયાની વાત નથી અમે પૈસા લેવા જાતા તું એ ના જાતો તને પૈસા નહીં હાલે રામજીની રિક્ષામાં ના બેતા કઈ ગયો છું ઈ ચમ આમાં માકે આમાં એ પૈસા રિક્ષાની વાત નથી કાનપુરમાં હડતાલ શકશો અલ્યા ધારપુરમાં તો અમાર દાદાને લઈ જતા ને 1 નંબર દવા કરી હતી તું સમજાય થોડા કહો એટલે ભયા એ ઓલા જીવો જ છે ક્યાં જેવો ચતુરા જીવો સતુરા જેવો ચિયો ફતુરો ચિયો એટલે ફતુરો ને અમારે તારા જીવન જીવો છે અમારા ગામમાં સતુરો ઓહો ધતુરો એમ ને એટલે ધતુરો જોતો હોય ને અમારે મસ્ત આવડા છોડવા ઊભા છે કેટલો જુએ બોલો સતુરાની વાત નથી સતુરો તો રાડે ચમ પાડો છો કે થોડો કઈ હું બેરો છું સતુરો માર મામાનો છોકરો તમારે કોઈ કામ હોય તો ફોન કરીને વાત કરાઈ ગયું એ ભૂલ થઈ ગયો વાદળથી પડ્યા ને ખજૂરમાં આવીને અટકણા હેડ ભાઈ મજૂર ના કઈ કરું એટલે મજૂર જોતા હોય તો હું શું પાછો આચો ગયા શું હેડ કરે શું છે તારે મોસા તો છે ને હે કાકા આ સતુરો કઉ ખરા ટાઈમે સારો કામ આવે આપણે હવે આમ માથાકૂટ કરાવતો હોય છે ઓલા કેટલા પૈસા માગે છે એની તો વાત કરું લેણીએ જઈડ ગયા સતુરા પાસેથી તે કેટલા પૈસા લીધા છે અહીંયા પાસેથી કાકા ખાલી 20000 રૂપિયા 20000 સિલેવા લાવ્યો તો તમારે દવા કરાવીને પથરીની પથરા કઢાયા પેટમાંથી દવા કરાવવા ઓય દવાનો ખર્ચો તો મારે 3000 રૂપિયા આવ્યો તો બીજા ચા વાપર્યા કાકા મારે પૂરું કરવું પડે છે ઘરનું બધું તમારે તો પૈસાનો જ હિસાબ હોય છે બધો ઘરમાં પૂરા આવ્યું તું કાકા ઓય ગઈ સાલ આવ્યું તું ઘરમાં પૂરા આવો પરોણો ઓય રામ રામ આવ રા કર્મ સિદ્ધિ સારું છે હારું હારું આપણે આવતો રહો ખાટલે આવો આવતો રહો હે ભાગી ને જાય ને ના ના હા છોકરા બેહવા છે ભગત આવો રા બેહો ભગત બેહો ભગત આવો બાબો નહીં આવ્યો આ ઉભો ને
જમવા પહેરેલ છે ને તમે મને તો આમ કરો મને કાંદે ચા લાવવાનો હતો જમા આ અમારે એક છે એને પાર નહીં આવતો હોય ઓહ સતુર એ સતુર હારો ભતુર ના કર સતુર નામ છે કાકા કહી જા પાછો અલ્યા પણ એને કોને ને ફુઓ થું છે ને હું સતુર કહે છે મજામાં એમ કહે છે હવે મતેરા તો અમે લઈને આવવાના હતા પણ નોળીઓ અમે ભટકાણો ને એટલે ના લાયા એ ભાઈ તું શાંતિ રાખ ઘડીક બોલીશ ચૂપ થઈ જા ચૂપ શાનું ઉપ કરું હું કરમશીજી હા હું શું કહું છું બોલો હવે મારે ને ભગત ને જાવું છે જાત્રામાં વાયકમાં કાતરા ખાવા હોય તો અમાર આંબલી ઊભી છે. શાંતિ રાખ કે ભાઈ સાહેબ શાંતિ રાખ હવે કાકા તમે આને આને થોડા હાથ જોડવાના હોય કોઈ મોટો થઈ ગયો છે આમાં નામાં થાચી ગયા કઈ જો ખોટો ના કે ખોટો કે તો ઠીક પણ ધોલે સોડા છે કાકા પાસે મારાથી શાન ન થાય. હવે વાલપેપર તો મારે જો ઈનું ઈ જ છે મારું તો ફટાવાળું છે પાછું તું એમ ના કેતો ફોન તો મારે છે પણ બેટરી નહીં કાકા કઈ જો ને ભગત હા હલવાઈ ગયા હવે હેડો ને મારા પાસે ભજન તમે બોલતા નહીં હું શું કહું છું મારે 4 ધામની જાત્રા કરવા જવાનું છે ભગત ભેગું એટલે કાતરા તો એટલે ખાઈ શાંતિ રાખ લે તું ચૂપ થઈ જા એટલે હું બાબાને આ 4 દાડા રાખું તમને મેલવા આવ્યો છું બસ સારું કર્યું હોય મેલો આયા આ મારો છોકરો છે ને એ રાખશે બન્યું મેં કીધું મેં તમે ભેગો જાત્રા આવ્યો અમે મારી હવે ઉંમર થઈ ગઈ છે હે ઓય તમે તો માંડ છો રહેવા જો વળી વસે કક બનાવ બની જાય તો ના ના રેડી શું લ્યા સારું કશું વધત તો તમે હેડો ઓય અને કરમસિંહ ભાઈ હા આ તમે 2 જણાને રાખજો શાંતિથી અમે 4 દાડામાં તો પાસ આવતા રહેશે એટલે હવે એ બે શાંતિથી રહેશે હું એ મહાણિયામ જવું રહું હવે તમે જાઓ જાત્રાએ. કાકા તું શાંતિ ભાઈ નું નામ ના લેતા રાડી અમારા ડકવા થયેલો છે પાછું 10 રૂપિયા નતા આલે ઈ દાડે એ સારું મૂકું નેકળે છે આપણે હેડો ખોટા માથા ચડાવે છે યાર હું શું કહું તમારા હારું પ્રસાદ લેતા આવ્યો ત્યાંથી રામ મંદિરની પણ આ બે પ્રસાદ લેતા જાવ ભેગા નકા મારે કોઈ પ્રસાદ અલ્યા અહીંયા આપણે એને હરિયાઈને માથું ચડાવે તમે પોડું સમજો ને તમે ઘરે સોત રાખો આવશે વરસાદ આવશે ટેન્શન હા આવશે રો વરસાદ બસ છોકરા બધું ઘરે અફાળ હેડો ભગત. આવું છું 4 દાડા ફરી ના પણ લેતા જાવ ને કે વરસાદ ભેગો પૂર આવશે મારે હેડો કંટીયું તમે એ બા તમને કેમ ડોકરા કરી દેતા હતા આ બે છોકરા કે તારા એ ફોડીને જાઉં છું એમ કીધું મને એવું એમ ઓય બોકડા અમે સરાઈ આવશે તો હા બરોબર રેડી એટલે આમ એટલે શું ટીકડી ગંધક એ માર કાકો કાળા છે એટલે સુપર ના કરી છે તો કંપની કલર છે. અલ્યા મારા બેટા બેન મેલીને જ્યાં છે રાડ હતી ને કુકો મેલીને જ્યાં છે મારે તો હવે મરે દાડો છે અહીંથી નેકળે છૂટકો છે બાકી બીજું કાંઈ ના થાય મારાથી માવો ખાવો છે એટલે આપણે હવારનો તો ખચીરો તો કેટલા ખચર આ બેસ પેશા બેઠી આન કાકો બાબાને આ મેલીને જ્યાં છે ને એટલે બે તમે આ હેત પ્રેમથી રહો માર કાકો કે બે રામ કરો ને બેહો આય રો રામ હા તો રામ કરવાના હોય ને અમારે તો પેલા પણ એક તો એટલે આપણે એટલે આ ભમરાળાએ તો ખાટલો એ ભાજ્યો એય સતુરા એ રામ કરીને બેલ ફરા આપણા ઘર બે આખી દાડીમાં ફરો આખામાં રખડો અને હું જાઉં રહો કામે મંદિરે જાય દર્શન કરવા ઘઉં લેવા દાયરા દર્શન કરવા જાય મંદિરે કોણ મરી ગયું એમ કહું છો કે માર કાકો કે તમે રામ કરીને ઘર બેલ ફરો હરો એટલે ઈ તો પાટણમાં રહેશે દાતણ તો મેં કર્યું વહેલું હોય શેની વાતણ વાદી તો હમણાં આયા હતા એ તો કણજ કરાઈ ખાદીનો તો કપડો તો મેં પહેર્યા છે રેડી એટલે મને એવું નહીં વિચારવાનું કે અમે ગરીબ છો પાછા જબો નથી પહેર્યો મારે તો બંડી પહેરેલ છે મને નહીં ફાવતો જબો હવે રબી એટલે શું કરે રબી તો પિક્ચરમાં આવે કે ઓરિજિનલ ના આવે કોઈના ઘરે ઓરેન્જ પીવું છે આ મને લાગે આ બેરો છે ને કોઈ સાંભળતો જ નથી મારી વાત હવે હું શું કહું મારે બીડીયા મંગાવી તું ગામમાં જાય છે હે તું ગામમાં જાય છે ના હું ગામમાં જઉં રહો આ તો વાંધો નહીં હું કોઈક બીજાને કહી ગયું ગામમાં જાતો ને તમારે કીધું બીડીયા મંગાવી હતી એટલે આ શિખર શું કીધા વગર હેડ્યો પરો એક તો બેરો હાંભળતો નહીં ને મારે તો ખોટા માથા જોડવા પડે ગામમાં જવું પડશે દૂધની થેલી લેવા